આપણું સ્વાસ્થ્ય આ શ્રેણીમાં ખૂબ ઉપયોગી કેટલીક વાતો ડૉક્ટર નિમિષા શાહ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત હવે સાંભળીશું. મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર નિમિષા શાહ. ડૉક્ટર નિમિષાબેન, આપને નમસ્કાર. નમસ્કાર સર. મિત્રો, ડૉક્ટર નિમિષા શાહ છે, તેઓ હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે. આપણે જેને પોષણ શાસ્ત્રી કહીએ એ રીતે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે. અને ખાસ કરીને મહિલાઓના જીવનનો એક બહુ જ મહત્વનો તબક્કો જેને મેનોપોઝ આપણે કહીએ છીએ, એના પર તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. એ ક્ષેત્રમાં તેઓ વિશેષ કાર્ય કરી રહ્યા છે. ડૉક્ટર નિમિષાબેન, આપણે જ્યારે મહિલાઓના જીવનની વાત કરીએ તો જીવનના કેટલાક તબક્કા આપણે ગણતા હોય, મહત્વના તબક્કા, તો મહિલાના જીવનને આપણે કયા તબક્કામાં વહેંચી શકીએ? આપણે તો ખાસ કરીને મહિલાના જીવનમાં મેઇન 3 તબક્કા છે. જી. એક ફર્સ્ટ છે એ જ્યારે પીરિયડ આવ્યું તે, બરાબર, એને આપણે મેનાર્કી કહીએ અથવા પ્યુબર્ટી કહીએ. બરાબર. સેકન્ડ છે પ્રેગ્નન્સી. બરાબર. અને થર્ડ છે એ મેનોપોઝ. બરાબર. 3 તબક્કામાં સ્ત્રીના જીવનમાં અંતઃસ્ત્રાવનો ફેરફાર એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના ચાન્સ રહેતા હોય છે. તો આ ઓક્ટોબર મહિનો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે મેનોપોઝ મંથ તરીકે આપણે મનાવીએ છીએ. બરાબર સર. જી. હવે શા માટે મેનોપોઝ એ તબક્કો સ્ત્રીના જીવનનો એક મહત્વનો તબક્કો છે? આમાં એવું છે કે એકચ્યુઅલી ઇન્ડિયામાં મેનોપોઝને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવ્યું નથી. વર્લ્ડમાં બીજા બધા દેશોમાં તો પહેલેથી જ, એટલે કે 35 વર્ષની ઉંમરથી જ સ્ત્રીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે કે મેનોપોઝ આવતા પહેલા મેનોપોઝ રિલેટેડ સિમ્ટમ્સ તમને 35 વર્ષથી ચાલુ થઈ જ જતા હોય છે. બરોબર. એને આપણે પેરીમેનોપોઝ કહીએ છીએ. એટલે મેનોપોઝના 3 સ્ટેજ છે. એક પેરીમેનોપોઝ, એક મેનોપોઝ અને એક પોસ્ટ મેનોપોઝ. જી. પેરીમેનોપોઝ એ 35 થી 45 વર્ષની વચ્ચેની સ્ત્રીઓને હોય છે. બરાબર. પેરીમેનોપોઝમાં સ્ત્રીઓને શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે, એટલે કે આપણા ઓવરીમાંથી, આપણા અંડાશયમાંથી જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નીકળે છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. અને એના કારણે જે આપણા બોડી પર ઇફેક્ટ આવે છે એ ઇફેક્ટથી બહુ જ બધા સિમ્ટમ્સ ફિમેલ અનુભવતી હોય છે. 42 થી 50 અથવા તો 55 સુધીનો ટાઈમને મેનોપોઝ કહે છે. મેનોપોઝનો મતલબ 1 વર્ષ સુધી સળંગ તમને પીરિયડ ન આવે તો એને મેનોપોઝ કહેવાય. અને મેનોપોઝ પછીનો પીરિયડ, એટલે લાઈફ ટાઈમ પછીની, એ આપણો પોસ્ટ મેનોપોઝલ પીરિયડ કહેવાય છે. બરાબર છે. હવે પેરીમેનોપોઝલ ફેઝમાં આપણે જે સિમ્ટમ્સ આવે છે એને આપણે જો એ જ વખતે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને અથવા તો આપણે એના રિલેટેડ જે કામ કરવાના છે કરી અને આપણે એને બીટ કરીએ તો આપણી પોસ્ટ મેનોપોઝલ લાઈફ સુધરી જાય. બરાબર છે. તો એના સિમ્ટમ્સ વિશે થોડી વિગતથી વાત કરશું. મેનોપોઝમાં જે હોર્મોનલ ચેન્જીસ થાય છે એ હોર્મોન્સ આપણા બોડીના એક સેલ ઉપર અસર કરે છે. એટલે કે આપણે હેડથી લઈને ટો સુધીના આપણા બોડીમાં મિનિમમ 40 અને મેક્સિમમ ગણી ન શકાય તેટલા સિમ્ટમ્સ હોય છે. પણ દરેકની બોડી અલગ અલગ હોય એટલે દરેક પોતે અલગ અલગ અનુભવતું હોય. પણ મેઇન સિમ્ટમ્સમાં સૌથી પહેલું છે પીરિયડની ઇરેગ્યુલારિટી. માસિક જે આવતું હોય એ નોર્મલ 28 દિવસે એક વખત આવતું હોય, એમાં ઘણીવાર વધારે આવે, ઘણીવાર ઓછું આવે, ઘણીવાર લાંબા સમય સુધી ચાલે, અથવા તો 1.5 મહિને આવે, 2 મહિને આવે, એટલે એ ઇરેગ્યુલારિટી. બીજું છે મૂડ સ્વિંગ. તમારો મૂડ બહુ જ બદલાય. અત્યારે સારું લાગે તો 2 કલાક પછી રડવું આવે, ચીડચીડાપણું થઈ જાય, ગુસ્સો આવે, હતાશા, ઘણી વખતે ન ઈચ્છ્યું હોય અથવા તો ન વિચાર્યું હોય એવી વસ્તુમાં પણ રડવું આવી જાય. ત્રીજું છે હોટ ફ્લશીસ. તમારા બોડીમાં ગમે ત્યારે તમને અચાનક ગરમી લાગે અને ગરમીમાં એટલો બધો પરસેવો થાય કે સાથે સાથે પલ્પિટેશન પણ થાય, એટલે હાર્ટબીટ પણ વધી શકે. અને ઘણીવાર ઠંડી પણ એટલી જ લાગે. પણ એ પીરિયડ 5 થી 10 મિનિટનો હોય. બહુ નાનો હોય. હવે મેનોપોઝ, પેરીમેનોપોઝ સિમ્ટમ્સમાં સૌથી વધારે ઇફેક્ટ કરે છે આપણા બોન અને મસલ પર. એટલે આપણને જોઈન્ટ પેઇન સૌથી વધારે, ફ્રોઝન શોલ્ડર, ની આપણા પકડી જવા, ક્યારે આપણે નોર્મલ ચાલતા હોઈએ અને એકદમ જ આપણું ની જકડાઈ ગયો હોય એવું આપણે ફીલ કરી શકીએ. તો પેરીમેનોપોઝમાં સિમ્ટમ્સ તો બહુ બધા છે, પણ આ 5-6 સિમ્ટમ્સ, અને એમાં આપણા શરીરના મેજર ઓર્ગન, એક હાર્ટ, એક બ્રેઇન, એક લીવર અને એક બોન અને મસલ, એ 4 પર એટલી ખરાબ અસર પડે છે કે જો અત્યારે આપણે એને પેરીમેનોપોઝ સ્ટેજમાં આપણે એને નહીં રોકીએ તો આગળ જતા આપણે એની કોન્સિક્વન્સી વધારે ભોગવવી પડશે. જેમ કે બ્રેઇન ફોગ થાય. બ્રેઇન ફોગનો મતલબ કે અચાનક બોલતા બોલતા આપણે અટકી જઈએ, આપણને વર્ડ્સ યાદ ના આવે, આપણે રેકોગ્નાઇઝ ના કરી શકીએ.
હવે જો આ બ્રેઇન ફોગ માટે આપણે અત્યારે કંઈ નહીં કરીએ, એટલે આ એજમાં પેરીમેનોપોઝમાં, તો એ આગળ જતા ડાયમેન્શિયા અને પછી અલ્ઝાઇમર થઈ શકે. એવી જ રીતે મસલમાં કે કહેવાય છે કે દર 40 વર્ષે પછી દર વર્ષે 1% મસલ માસ ઓછો થતો હોય. હવે આ મસલ માસ દરેકને, એટલે મેલ અને ફિમેલ બંનેને ઓછો થતો હોય, પણ ફિમેલને તો ઇસ્ટ્રોજન ડ્રોપડાઉન થવાના કારણે વધારે ઇફેક્ટ આવે. તો એ વખતે જો આપણે મસલ પર કામ, એટલે કે મસલ સ્ટ્રેન્થનિંગની ટ્રેનિંગ ને બધું નહીં કરીએ તો સાર્કોપેનિયા થઈ શકે, એટલે ભવિષ્યમાં આપણે બેડ પર આવી શકીએ. બોન પર વાત કરીએ તો ઇસ્ટ્રોજનના કારણે કેલ્શિયમનું ડિપોઝિશન ઘટી જાય, બરોબર, હાડકા પોલા થવાની પૂરેપૂરી શક્યતા રહે. સાથે હાડકાને સ્ટ્રોંગ મસલ બનાવે, એટલે મસલ સપોર્ટ આપે. મસલ પણ વીક પડે અને હાડકા પણ વીક પડે, એટલે આગળ જતા ફ્રેક્ચરના ચાન્સ બહુ જ વધી જાય છે. હવે હાર્ટની વાત કરું તો જે હોટ ફ્લશીસની વાત કરી એ આપણા વાઝો કોન્સ્ટ્રિક્શન, એટલે આપણે નાની નાની નળીઓ પર પણ પ્રેશર આવે તો પાલ્પિટેશન, એટલે કે આપણા હાર્ટબીટ એકદમ વધી જવા, આપણું કોલેસ્ટ્રોલ વધી જવું, આપણા રિધમમાં ઇરેગ્યુલારિટી આવી, આ બધા જ પેરીમેનોપોઝ અને મેનોપોઝના સિમ્ટમ્સ હોય છે. નહીતર તમને નહીં ખબર હોય, ફિમેલને તો ભગવાને એક બોનસ આપ્યું છે કે ફિમેલના યુટ્રસમાંથી સ્ટેટિન નીકળતું હોય છે. એ સ્ટેટિનનો મતલબ કે જે નોર્મલ ડોક્ટર કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે આપણને સ્ટેટિનની દવા આપતા હોય છે, એ સ્ટેટિન હોર્મોન ફિમેલના યુટ્રસમાંથી જ નીકળતું હોય છે. એટલે ફિમેલને તો હાર્ટનું પ્રોટેક્શન બહુ જ સારું મળતું હોય છે, પણ પેરીમેનોપોઝ સ્ટેજમાં ગયા પછી એ ઘટતું જાય છે અને ફિમેલને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ વધતા જાય છે. અને ચોથું છે લીવર. બરોબર. લીવર પર તો સૌથી ખરાબ અસર થાય છે, કારણ કે કોર્ટિઝોલ, એટલે અત્યારે બધાને સ્ટ્રેસ વાળો જમાનો છે. પહેલા જમાનામાં બકાસુર, નરકાસુર જેવા રાક્ષસો હતા, અત્યારનો રાક્ષસ છે સ્ટ્રેસ. બરાબર. એટલે સ્ટ્રેસના કારણે કોર્ટિઝોલ હોર્મોન વધી જાય. કોર્ટિઝોલ હોર્મોન વધી જવાના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. હવે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે? તો એ ડાયાબિટીસ થવાના પૂરેપૂરા ચાન્સ. ઇન્સ્યુલિન તો બોડીમાં ઉત્પન્ન થાય છે, પણ તમારા સેલ સુધી પહોંચતું નથી અને રેઝિસ્ટ થઈ જાય છે, જેના કારણે ડાયાબિટીસ થવાના પૂરેપૂરા ચાન્સ વધી જાય છે, બીકોઝ ઓફ અવર ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટ્રોનનું ઓછું થવું. બરોબર. તો એક વાસ્તવિકતા છે કે આપણે મેનોપોઝથી બચી શકતા નથી. તો એક મહિલા તરીકે પ્રિવેન્ટિવ મેઝર્સ લઈ શકીએ કે જેને કારણે આપણે આ જે એક તબક્કો છે એને બહુ સરળતાથી પસાર કરી શકીએ. તમારો બહુ જ સારો ક્વેશ્ચન છે, કારણ કે આ વખતે ઇન્ટરનેશનલ મેનોપોઝ સોસાયટી અને WHO દર વર્ષે મેનોપોઝ મંથમાં એક થીમ રાખતા હોય છે. આ વખતની થીમ આ જ છે, લાઇફસ્ટાઇલ મેડિસિન. બરાબર. લાઇફસ્ટાઇલ મેડિસિનનો મતલબ કે વિધાઉટ મેડિસિન તમારા લાઇફસ્ટાઇલ ચેન્જ કરી અને તમે તમારી પેરીમેનોપોઝ સ્ટેજમાં જે આવતા સિમ્ટમ્સ છે એમાંથી બહાર નીકળી જઈ, રિકવર થઈ અને તમે તમારી આગળની લાઈફને બહુ જ સારી રીતે જીવી શકો. તો લાઇફસ્ટાઇલ મેડિસિનનો મતલબ શું? કે સૌથી પહેલા તો તમારી ફિઝિકલ એક્ટિવિટી. બરાબર. ચાલવું એ તો 40 પછી બધાને નિશ્ચિત જ છે, કારણ કે 40 પછી 40 તો જ 40 એવું કહેવાય છે. બરાબર. ચાલવાની સાથે યોગા, મસલના સ્ટ્રેન્થનિંગ માટે સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝ, એરોબિક એક્સરસાઇઝ, પણ આ બધું તમારે કોઈ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ એવું હું માનું છું. બીજું છે ફૂડ અને ન્યુટ્રિશન. બરોબર. તો ઇન્ડિયા એ પહેલા જે બેલેન્સ ડાયટ બનાવ્યું હતું ને એમાં કાર્બોહાઈડ્રેટને વધારે પ્રાધાન્ય આપ્યું હતું, કારણ કે આપણો ખેતી પ્રધાન દેશ હતો, વધારે મજૂરી કરવાવાળા લોકો હતા, એટલે કાર્બોહાઈડ્રેટના કારણે એનર્જી જલ્દી મળી જતી હતી અને કામ સારું કરી શકતા હતા. હવે બધાની સેડેન્ટરી લાઈફ થઈ ગઈ છે. સાથે સાથે પ્રોટીનનું ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયામાં બહુ ઓછું છે, એટલે મારે ખાસ કહેવાનું કે તમારા ફૂડમાં બેલેન્સ ડાયટમાં 34 to 35% પ્રોટીનને એડ કરો. બરોબર. હવે પ્રોટીનને એડ કરવા માટે થઈ નોનવેજ ખાવાની કોઈ જરૂર નથી. વેજીટેરિયન પ્રોટીન બી એટલું જ સારું તમને પ્લાન્ટ બેઝમાંથી મળી શકે છે. તો તમે તમારા ખાવામાં ટોફુ છે, સોયાબીન પ્રોટીન, પનીર છે, કઠોળ છે, પલ્સીસ એટલે દાળ છે, દહીં છે, ડેરી પ્રોડક્ટ્સ છે, એ બધાને તમે ઇનકોર્પોરેટ કરી શકો તમારા ડાયટમાં. બરોબર. સાથે સાથે બેલેન્સ પ્રોટીન એકલું ક્યારેય પચતું નથી, એની જોડે કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે. બરોબર. તો કાર્બોહાઈડ્રેટ તો આપણને ખબર છે કે આપણા નોર્મલ ધાનમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળી જતું હોય છે.
એસેન્શિયલ ફેટ એટલે કે સારી ચરબી જે આપણા બોડીમાં પ્રોટીનને એબ્સોર્બ કરવા માટે જરૂરી છે એ છે ગાયનું ઘી. તો દેશી ગાયનું ઘી દરેકે પોતાના ફૂડમાં 1 થી 2 ચમચી મિનિમમ સામેલ કરવું જોઈએ. બરોબર. એક્સરસાઇઝ, બીજું લીધું આપણે ફૂડ, ત્રીજું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. જી. અત્યારની લાઈફ દરેકની સ્ટ્રેસ વાળી છે, તો આ સ્ટ્રેસ વાળી લાઈફને તો કાયમ રહેવાની જ છે. આપણે એને મેનેજમેન્ટ કરી અને એની સાઈડ ઇફેક્ટ આપણા બોડી પર ના પડે એટલા માટે થઈને આપણે માઇન્ડફુલનેસ, મેડિટેશન અને બિહેવિયર થેરાપી. મને ટેન્શન છે એ ટેન્શન સામેવાળાને પણ છે જ, પણ સામેવાળો હસતો રહે છે અને હું ટેન્શનમાં રહું છું, તો મારે એમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ? તો આ 3 વસ્તુથી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો. બરોબર. ચોથું છે સોશિયલ કનેક્શન. જી. અત્યારે એ વસ્તુ ઓછું થઈ ગયું છે અને ખાસ કરીને સ્ત્રીઓમાં 40-45 વર્ષ પછી છોકરાઓ બહાર ભણવા જતા રહેતા હોય છે. 1 કે 2 છોકરાઓ હોય બહાર ભણવા જતા રહ્યા હોય એટલે એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ, ખાલી ઘર એક મોટું સિમ્ટમ્સ બની જતું હોય છે અને એકલતા અનુભવતી હોય છે સ્ત્રી. તો એ વસ્તુમાં સોશિયલ કનેક્શન રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારા ફ્રેન્ડ સર્કલ જોડે ફરવા જાઓ, તમે ટ્રાવેલિંગ કરો, તમે નવી નવી વસ્તુ શીખવા માટે બહાર લોકોને મળો, એટલે મેળાવડો ટાઈપનું જે કહેવાય સામાજિક સ્તરે આપણે સોશિયલ કનેક્શન રાખવું જોઈએ. બરોબર. અને 5મું છે મેડિટેશન. મેડિટેશન એટલા માટે કમ્પલસરી છે, તમે તમારી અત્યારની લાઈફમાં 5 થી 10 મિનિટનું કામ છે પણ તમે તમારી જાતની અંદર ઉતરી શકો છો મેડિટેશનથી અને તમે બહુ જ અને કામ બની શકો છો. જેના કારણે જે સ્ટ્રેસ છે એ પણ ઓછું થઈ શકશે. તમે જે ફૂડ લો છો એ ફૂડને પચાવવા માટે પણ મગજને શાંત રાખવું જરૂરી છે, કારણ કે જેટલો એસિડ વધારે બનશે એટલું તમારું ફૂડનું ડાયજેશન અને એબ્સોર્પ્શન ઓછું થશે. એટલે મેડિટેશન એ આપણા બોડીના દરેક, જેમ મેં કીધું ને કે સિમ્ટમ્સ એ આખા દરેક બોડીના સેલ સુધી પહોંચતા, એમ મેડિટેશનની ઇફેક્ટ એટલે કે પ્રાણાયામ, આપણા ઓક્સિજન એ આપણા દરેક સેલ સુધી પહોંચશે તો એનું બહુ જ સારું પરિણામ આપણને મળશે. તો આ વખતનો જે લાઇફસ્ટાઇલ મેડિસિનનું થીમ છે એ ખરેખર બહુ જ સારી થીમ પસંદ કરી છે કે નાના નાના ચેન્જીસ આપણી લાઈફમાં કરી અને આપણે બહુ જ મોટા પરિણામ લઈ શકીએ છીએ. તો એમાં આપણે જો આપણી જીવનશૈલીમાં થોડા પરિવર્તન લાવીએ તો આ એક આપણા કોઈ પણ સ્ત્રીના જીવનનો એક મહત્વનો તબક્કો છે, આપણે આસાનીથી પાર કરી શકીએ. ચોક્કસ. અચ્છા, હવે એક હમણાં થોડો સમય હું ન્યૂઝપેપર વાંચતો હતો તો એમાં આફ્ટર મેનોપોઝ પછી પણ બ્લીડિંગ થતું હોય છે, પોસ્ટ મેનોપોઝ બ્લીડિંગ, એના વિશે થોડી વાત કરવામાં આવી હતી. એક્ઝેક્ટલી. તો એ શું હોય છે? મેનોપોઝનો મતલબ કે 1 વર્ષ સુધી પીરિયડ ન આવે. બરાબર. પીરિયડ 1 વર્ષ સુધી કોન્સિક્વન્ટલી, એવું નહીં કે વચ્ચે એક વખત ડ્રોપ આવ્યું હોય તો પણ પીરિયડ આવ્યું જ કહેવાય. સળંગ 1 વર્ષ સુધી પીરિયડ ન આવે તો એને મેનોપોઝ કહેવાય. બરોબર. હવે પીરિયડ ન આવ્યું એટલે તમે નિશ્ચિત થઈ ગયા, પણ તમારે બહુ જ તકેદારી રાખવાની કે પોસ્ટ મેનોપોઝલ 10 to 12% બ્લીડિંગ આવવાના ચાન્સ હોય છે. હવે એના માટે રીઝન તો બહુ બધા છે, પણ એમાં મેઇન એ છે કે ઘણી વખત તમારા વજાઈનામાં નીચેના ભાગમાં ઇન્ફેક્શન લાગ્યું હોય તો પણ બ્લીડિંગ આવી શકે. ઘણીવાર સાદો પોલિપ એટલે કે એક નાની ગાંઠ જેવું તમારા યુટ્રસમાં હોય પણ જે બિન કેન્સર હોય એટલે કે બિનાઇન હોય તો પણ તમને બ્લીડિંગ આવી શકે. પણ 10 to 12% બ્લીડિંગ આવવાના ચાન્સ યુટ્રસ કેન્સરના હોય છે. એટલે કોઈએ પણ આને નિગ્લેક્ટ ના કરવું. થોડું પણ બ્લીડિંગ અથવા એક ડ્રોપ પણ દેખાય તો તરત જ તમારા ગાયનેકોલોજીસ્ટનો કન્સલ્ટ કરવો. એના રિલેટેડ જે કરાવવું પડે તે સાચા ટાઈમે સાચા ડોક્ટરને મળવું જોઈએ. બરોબર છે. તો એ રીતે જોઈએ તો આ એક થોડી ભયજનક અવસ્થા છે, એમાંથી પણ આપણે થોડા સાવચેત રહીએ તો આપણી જાતને બચાવી શકીએ. તો અંતમાં એક મેનોપોઝના એક નિષ્ણાત તબીબ તરીકે, આ એક તબક્કાના નિષ્ણાત તબીબ તરીકે અમારી જે બહેનો છે, અલગ અલગ વયજૂથની બહેનો છે, એના એવી 2 કે 3 એવા કયા સંદેશ આપવાનું પસંદ કરશો? હું એ લોકોને એટલું જ કહીશ કે તમારા બોડીમાં જે પણ તમને થતું હોય એનું પહેલા તમે ઓબ્ઝર્વેશન કરો, અવલોકન કરો. બરોબર છે. એ ઓબ્ઝર્વેશનથી તમે એમાંથી કઈ રીતે બહાર નીકળી શકો એના માટે તમારે જેની જરૂર પડે, જે એક્સપર્ટની જરૂર પડે એની સલાહ લો અને એ પ્રમાણે તમે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરો. લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી જીનેટિકલી આવતા ડિસીઝ પણ તમે રોકી શકો છો.
તો આ તો ખાલી ને ખાલી ટેમ્પરરી ટ્રાન્ઝિશન ફેઝ વાળો જી, પીરિયડ છે કે જેમાં પેલું કહેવાય ને એક વાવાઝોડું છે કે આવ્યું છે ને પછી સમી જવાનું છે. પણ એ વખતે તમારે તમારા લાઈફસ્ટાઈલમાં તમારા ફૂડની પેટર્ન બદલવી, તમારી એક્સરસાઇઝ વધારવી, તમારી ઊંઘને પ્રાયોરિટાઇઝ કરવાની છે, તમારી સ્લીપ સાયકલને તમારે 6 થી 7 કલાકની સાઉન્ડ